ધોરણ 6 સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 1 શું કહેવામાં આવ્યું છે આમાં કે પ્રશ્ન નંબર 1 માં શું કહેવામાં આવ્યું છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। તો આટલે જુઓ પહેલો એ દાખલો છે 3 સેમી અને 4 સેમી। એનો અર્થ શું થાય છે કે આ લંબચોરસ છે કેમ કે બંનેના માપ કેવા છે જુદા જુદા છે। તો ધારો કે આપણે આ એક લંબચોરસ દોરી દીધો તો એની પહોળાઈ આપી છે આપણને ધારો કે 3 પહોળાઈ આપી છે આપણને 3 સેમી। કેટલા સેમી 3 સેમી અને લંબાઈ કેટલી આપી છે 4 સેમી। કેટલા આપી છે લંબાઈ 4 સેમી। એટલે આપણે લખી દઈએ કે લંબાઈ છે 4 સેમી અને પહોળાઈ છે 3 સેમી। આપણી સરળતા ખાતર છે, તમે કોઈ પણ લઈ શકો છો, બરાબર। ચલો કોઈ પણ માપ લંબાઈ પહોળાઈ તરીકે લઈ શકો છો। એટલે કોઈ ચોક્કસ કીધું નથી કે આ જ લંબાઈ લેવાની કે આ જ પહોળાઈ લેવાની। આપણે પહોળાઈ તરીકે 4 ને પણ લઈ શકીએ, બરાબર। ચાલો તો ધ્યાન આપજો, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે આપણું, ધ્યાન આપજો બધાનું ધ્યાન। એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ કેટલી છે? લંબાઈ છે 4 સેમી અને પહોળાઈ છે 3 સેમી। ચાલો એટલે સેમી કેટલી વાર છે? સેમી કેટલી વાર છે? 2 વાર છે ને, એટલે સેમી નો કેટલો ઘાત? ગુણાકાર છે એટલે સેમી નો 2 ઘાત, બરાબર। 4 અને 3 નો ગુણાકાર કરો, 4 3 વાર કેટલા થાય? 4 3 વાર, હા બોલો, 12, માટે 12 સેમી નો વર્ગ। આ આપણો જવાબ આવી ગયો। તમે આની જગ્યા પર ચોરસ સેમી પણ લખી શકો, આ આપણું, બરાબર। જ્યારે સેમી નો 2 ઘાત આવે ત્યારે તમે ચોરસ સેમી પણ લખી શકો। તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું। લંબચોરસનું ક્ષેત્રફળ 12 સેમી નો વર્ગ અથવા તો 12 ચોરસ સેમી પણ લખી શકો, બરાબર। ધ્યાન આપજો દરેક જણ। ચાલો હવે આમાં પણ એ જ રીતે આપણે દર વખતે આકૃતિ દોરતા નથી। પહેલી લઈ લઈએ લંબાઈ, કેટલી છે લંબાઈ? 12 મીટર અને પહોળાઈ કેટલી છે? 20 છે કે 21 છે? 21 મીટર। ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને માપ પરથી જ ખબર પડી જાય કે આ કયો આકાર છે? તો લંબચોરસ છે, કેમ કે બંનેના માપ કેવા છે? જુદા જુદા છે। જો બંનેના માપ સરખા હોય તો શું સમજવાનું? ચોરસ, બરાબર। ચાલો તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી છે? 12 મીટર અને પહોળાઈ કેટલી છે? 21 મીટર। તમે જોઈ શકો છો, એટલે મીટર કેટલી વાર આવે છે? 2 વાર આવે છે। મીટર કેટલી વાર આવે છે? 2 વાર। એટલે મીટર નો કેટલો ઘાત થશે? 2 ઘાત, બરાબર। તમે ચોરસ મીટર પણ લખી શકો, જેવી રીતના સેમી નો 2 ઘાત હતો તો આપણે ચોરસ સેમી લખ્યું છે। હવે આપણે 12 ગુણ્યા 21 આવડતા નથી તો બાજુમાં શું કરવાનો? ગુણાકાર। ગુણાકાર છે બંનેની વચ્ચે, શાનું ચિહ્ન છે? ગુણાકાર છે, માટે ગુણાકાર 12 ગુણ્યા 21। ચાલો દશક નો શું મૂકવાનો? શૂન્ય। પહેલા કોનો ગુણાકાર થશે? આંગળી ઊંચી, કોનો ગુણાકાર થશે? હા બોલો ખુશ। 2 અને 2 નો, આ 2 અને આ 2 નો, 2 2 વાર 4। પછી કોનો ગુણાકાર થશે? હા બોલો પ્રિન્સ। 1 અને 2 નો, 1 2 વાર 2। હવે જુઓ આ સંખ્યા ગુણાઈ ગઈ એટલે આને ભૂલી જાઓ, હવે એક જ સંખ્યા બાકી રહી ને। તો ચાલો કોનો ગુણાકાર થશે? હવે બોલો સુહાની। 2 અને 1 નો ગુણાકાર થશે, 2 અને 1, 2 1 વાર 2, એ શૂન્યની નીચે લખાશે ને। પછી કોનો ગુણાકાર થશે? 1 1 વાર 1। હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો।
તો ચાલો 0 + 2 2, 4 ને 1 5 ને 2 કેટલા આવ્યા? 252 મીટરનો 2 ઘાત. આ આપણો જવાબ આવી ગયો. માટે આપણે લખી નાખીએ. ચાલો ઉભા રહ્યો, લખવાનું નથી અત્યારે. માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 252 મીટરનો 2 ઘાત અથવા તો ચોરસ મીટર પણ લખી શકીએ. બરાબર. આ આપણો બીજા દાખલાનો જવાબ આવ્યો બી. જો હવે હજુ આપણે સી દાખલો કરવાનો છે. કયો દાખલો કરવાનો છે? સી દાખલો જોઈએ. સી દાખલામાં લંબાઈ કેટલી છે? 2 કિલોમીટર. કેટલી છે? 2 કિલોમીટર. ને પહોળાઈ કેટલી છે? પહોળાઈ છે 3 કિલોમીટર. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. બંનેનો એકમ કેવા છે? સરખા જ છે. કિલોમીટર જ છે ને? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 2 કિલોમીટર અને પહોળાઈ છે 3 કિલોમીટર. બરાબર. તો 2 કિલોમીટર ને કિલોમીટરનો કેટલો ઘાત આવશે? 2 ઘાત. 2 3 વાર 6. કેટલા થાય? 6. સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. માટે ક્ષેત્રફળ શોધો ત્યારે હંમેશા ગુણાકાર કરવાનો. પરિમિતિ શોધવાની હોય ત્યારે સરવાળો કરવાનો. માટે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 6 કિલોમીટરનો 2 ઘાત અથવા તો વર્ગ અથવા તો ચોરસ કિલોમીટર. આવી રીતના લખી શકીએ. આપણો સી દાખલાનો પણ જવાબ આવી ગયો. હવે ડી દાખલો જુઓ. ડી દાખલામાં જુઓ લંબાઈ કેટલી છે? 2 મીટર. પહોળાઈ કેટલી છે? 70 સેમી. હવે આ બંનેના એકમ સરખા છે? બંનેના એકમ સરખા છે? નથી. તો આપણે શું કરવું પડશે? એકમ સરખા કરવા પડશે ને. સેમીને મીટરમાં ફેરવો અથવા તો મીટરને સેમીમાં ફેરવો. આપણે હંમેશા મોટા એકમને ફેરવવાનું. મોટો એકમ કયો છે આ બંનેમાં? ના, એકમ મીટર મોટો કે સેન્ટીમીટર મોટો? મીટર મોટો ને. 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી. તો 2 મીટર બરાબર કેટલા સેમી થાય? 200 સેમી. 200 સેમી. તો આપણને લંબાઈ મળી ગઈ 200 સેમી. બરાબર. તો આટલે લંબાઈ આપણને 200 સેમી મળી ગઈ. બરાબર. હવે બંનેનો એકમ કેવો થઈ ગયો? સરખો થઈ ગયો ને. 200 સેમી ને 70 સેમી. બરાબર. માટે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ધ્યાન આપજો 200 સેમી ગુણ્યા 70 સેમી. ધ્યાન આપજો, અંદર વાંચી જોઈએ. એટલે સેમી કેટલી વાર થઈ ગયા? 2 વાર. એટલે સેમીનો 2 ઘાત. હવે જુઓ 200 ગુણ્યા 70 તમને નહીં આવડે, પણ બધા શૂન્ય ભૂલી જાઓ. કેટલા દેખાય છે તમને? બોલો શું દેખાય છે? શૂન્ય ભૂલી ગયા. આમાં શૂન્ય ભૂલી ગયા તો શું દેખાય? ને આમાં શૂન્ય ભૂલી જાય તો શું દેખાય? તો 2 7 વાર કેટલા થાય? 14 થાય ને. 14 લખી દીધા. હવે કેટલા શૂન્ય છે ગણી નાખો બધા. 1 2 ને 3. એટલે 3 શૂન્ય મૂકી દેવું. 14000 સેમીનો 2 ઘાત. તો એટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 14000 સેમીનો 2 ઘાત અથવા તો ચોરસ સેમી. આ આપણો જવાબ આવી ગયો ડી દાખલાનો. તો એટલે આપણો પ્રશ્ન એક પૂરેપૂરો